નીતિશ કુમારે ફરી લોથ મારી રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતા હોબાળો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રગાન થઈ રહ્યું હતું તો તે પોતાની પાસે ઉભેલા મુખ્યમંત્રીના પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર હાથ લગાવીને બોલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દીપક થોડા અસહજ જોવા મળ્યા હતા અને તેમણે નીતિશ કુમારને સાવધાનીની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું હતું, પરંતુ નીતિશ કુમાર તેમ છતાં ન માન્યા અને ફરી એક જ વાતનું પુનરાવર્તન કરવા લાગ્યા। જ્યાં સુધી રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું ત્યાં સુધી નીતિશ કુમાર ફાંફા મારતા રહ્યા અને રાષ્ટ્રગાન ખતમ થતા પહેલા બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું। મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત હવે નિશાના પર આવી ગઈ છે। આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદે નીતિશ કુમારના વિડીયોને ટ્વીટ કરીને કહ્યું કે રાષ્ટ્રગાનનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન। બિહારવાસીઓ હજુ પણ કંઈક વધ્યું છે। બીજી બાજુ તેજસ્વી યાદવે પણ નીતિશ કુમારની આ હરકતને લઈને તેમના પર પ્રહારો કર્યા હતા અને તેમને માનસિક રૂપે અચેત જણાવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।